મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશયઃ. અને આપણે દુઃખની પરાકાષ્ઠા તો જુઓ કે આ ત્રણેય હોય તો દુઃખી છીએ. કેમ કે ભાઈ ઘણું ખોટું કર્યું છે, હવે એનું શું થશે? પરમાત્મા તો મળી ગયા, એ તો અત્યારની વાત છે, પણ પહેલાનું શું? તો પરમાત્મા કહે છે મારી શરત તો સાંભળ. તારો પુનર્જન્મ ન થાય એની શરતમાં હું તને એમ નથી કહેતો કે તું આટલા પાપ કર્યા હશે ને આટલા નહીં કર્યા હોય તો તારો પુનર્જન્મ ન થાય. પણ મારું જે કુળ જે છે, મારું ગોત્ર જે છે, જાતિ જે છે, એટલી ઉચ્ચ નથી. મેં કુળની વાત ક્યાં કરી છે? મેં જાતિની વાત ક્યાં કરી છે? મેં ગોત્રની વાત ક્યાં કરી છે? ઓહો, કર્મની, પાપની, પુણ્યની, ગોત્રની, જાતિની, તીર્થયાત્રાની, ઉપવાસની કશી વાત નથી કરી. તો હે પરમાત્મા, એવું તો શું થાય કે જન્મ ના મળે? તો કે છે બીજું કઈ તારે નથી કરવાનું. જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારો જે જન્મ છે અને મારું જે કર્મ છે એને તત્વથી જાણ. એવમ યો વ્યક્તિ તત્વતઃ બસ. અને આ એક જ શરત પૂરી કરવા માટે શ્રીમદ ભાગવતનું શ્રવણ, મનન, જપ, કીર્તન કરવામાં આવે છે. આ એટલા માટે કે આ વિષયની ગંભીરતા સમજાય. આ જન્મને દિવ્ય માનવો પડશે, કારણ કે છે પરમાત્માના કર્મને દિવ્ય માનવું પડશે, કારણ કે છે. અને તત્વતઃ માટે જ આ તત્વની વાત આવી. ઉપનિષદના સંપ્રેક્ષમાં, શ્રીમદ ભગવદ ગીતાના સાનિધ્યમાં, બ્રહ્મસૂત્રના નિર્ણયની સાથે સાથે આ ત્રણેય વસ્તુ ને સાથે રાખીને આ શ્રીમદ ભાગવતની અંદર જન્મ અને કર્મની દિવ્યતા જો તત્વથી સમજાય તો જ પુનર્જન્મ નથી, બાકી જન્મ એણે જ હશે. અને પરમાત્માનો ખૂબ ઉપકાર કઈક રહી જતે જો શ્રીમદ ભાગવત આપણા જીવનમાં ન પ્રવેશ થાય. અને માટે જ જે આ દિવ્ય કર્મની વાત કરી છે, પરમાત્માને અયમ ષોડશ કલહ પુરુષ કહેવાય છે. હા, ઉપનિષદમાં વાત આવે છે. ઉપનિષદની વારંવાર કેમ વાત કરું છું, ભગવદ ગીતાની વારંવાર કેમ વાત કરું છું? આપણને એમ લાગે કે ભાઈ ભાગવતજીમાં છે એ તો પેલામાંથી છે, એવું નથી. આજે એલાન કરી જ દેવા દો, કહી જ દેવા દો કે જે પહેલામાં છે એ ભાગવતજીમાંથી છે. એ વાતમાં કોઈ પણ શંકા અને સંશય નથી. સંશયથી એકદમ મુક્ત થઈ જાવ તો જ એનું હાથ તત્વ સમજાશે. આ ષોડશ કલાની પુરુષની વાત ક્યાંથી લાવ્યા ઉપનિષદ? આ ષોડશ કલાનું પુરુષની વાત જે છે એ ભાગવતજીમાંથી જ છે. ભાઈ આ કળા એટલે શું? પરમાત્માની શક્તિ 16 પ્રકારે છે. 16 કળાઓ વાળો આ પુરુષ. નામ સાંભળ્યું છે ને, 16 કળાઓ વાળો પુરુષ છે. ઉદ્ભિજ યોનિમાં પરમાત્માની એક જ કળા, પરમાત્મા પોતાની એક કળા જ્યારે સૃષ્ટિમાં નાખે છે ત્યારે ઉદ્ભિજ યોનિ પ્રગટ થાય છે. એ અન્નમય કોષ પ્રધાન છે. અન્નમય કોષ એટલે કે આ અન્નમય જે શરીર રુધિર માંસ નું બન્યું છે એ અન્નમય શરીર, ઉદ્ભિજ યોનિ. પછી જે સ્વેદજ યોનિ છે, પરમાત્માની બે કળા જેમાં પ્રવેશી એ સ્વેદજ યોનિ બની ગઈ. એ પ્રાણમય કોષ પ્રધાન છે. પછી અંડજ યોનિ જે બની, પરમાત્માની 3 કળા જ્યારે પ્રવેશી ત્યારે અંડજ યોનિ બનવા પામી. એ મનોમય કોષ પ્રધાન છે. ચોથી જરાયુજ યોનિ બની, પરમાત્માની 4 કળાએ પ્રવેશ કર્યો. પશુની જરાયુજ યોનિ બની. પશુઓમાં પણ જરાયુજ હોય છે. એ પશુની જરાયુજ યોનિમાં એ વિજ્ઞાનમય કોષ પ્રધાન છે. જેને વેદાંત બરાબર શ્રવણ કર્યું હશે એ આ બંને વાતને જોડી શકશે. અને જરાયુજ યોનિ મનુષ્યની પણ છે. એમાં પરમાત્માનો 5 કળાનો પ્રવેશ થયો. આપણી અંદર જે પરમાત્માનો પ્રવેશ છે, 5 કળાનો પ્રવેશ છે સામાન્ય મનુષ્યમાં, એ આનંદમય કોષ પ્રધાન છે. એ પેલી 4 કળા તો અંદર આવી જ ગઈ. એટલે અન્નમય, પ્રાણમય, મનોમય એ બધી પ્રધાનતા તો આવી ગઈ. અને વિશેષ કરીને આનંદમય કોષની પણ પ્રધાનતા છે. માટે પરમ તત્વના આનંદનો અનુભવ કરી શકાય છે. જ્યારે એની ભક્તિ થાય છે, જ્યારે એનું શ્રવણ થાય છે, ત્યારે અંદર જે આનંદ ઉત્પન્ન થાય છે ને, જે ગમી જાય છે ને, જે ઉલ્લાસ પ્રગટ થાય છે, ક્યાંથી પ્રગટ થાય છે? પેલાની 5મી કળાનો એ આનંદ છે. જ્યારે આનંદ અભિવ્યક્ત થતો હોય ત્યારે સમજજો કે પેલો અંદર બેઠો છે. સારું, 6, 7 અને 8 મનુષ્ય શરીરમાં વધારેમાં વધારે 8 કળા પ્રવેશી શકે. પણ 6, 7 અને 8 કળા જ્યારે પ્રવેશે છે ત્યારે પેલો સામાન્ય મનુષ્ય મટીને મહાત્મા કે
જાય છે એ કેવો હોય છે? ભાઈ આ પાંચે પાંચ જે કોષ જે છે એના કોઈ પણ સંવેદનથી એ પ્રભાવિત થતો નથી. આ પાંચે પાંચ કોષથી પર થઈ જાય છે. એની વાત તૈત્તરીય ઉપનિષદમાં આવી છે. એતમન્નમયમાત્માનમુપસંક્રામતિ એતમ પ્રાણમયમાત્માનમુપસંક્રામતિ. પાંચે પાંચ કોષને એ ઓળંગી જાય છે પરમાત્માની કૃપાથી. 6, 7 અને 8 મનુષ્ય શરીરનું જે અવધારણ છે, જે રીતે બન્યું છે, એમાં 8 કળા જ આવી શકે. જેમ કોઈ ઇલેક્ટ્રોનિકનું ગેજેટ હોય તો પાછળ લખ્યું હોય કે 120 વોટ કે 240 વોટ, એની અંદર 300 વોટનું ઇલેક્ટ્રિસિટી નાખો તો શું થઈ જાય? એ બર્સ્ટ થઈ જાય. એવી રીતે 8 કળા સુધી જ સંવરણ કરી શકે એમ છે. 9 થી 15 કળા જે છે એ પરમાત્માના અંશ અવતારમાં આવે છે. જેમાં પરમાત્મા પોતાની 9, 10, 11, 12, 13, 14 અને 15 કળા નાખી દે છે. વ્યાસ ભગવાન છે, નારદજી છે, ઋષભદેવજી છે, એ બધા જે અવતારની જે વાત કરીશું એ બધા પરમાત્માના અંશ અવતાર છે. પણ જ્યારે એ પરમાત્મા સ્વયં આવવાનો વિચાર કરે છે 16 કળા લઈને, ત્યારે એને પૂર્ણાવતાર કહેવાય છે. અને એ પૂર્ણાવતાર એટલે જ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. કૃષ્ણમ વંદે કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. બોલો જય 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 હરિ શ્રી કૃષ્ણ. બોલો જય 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 હરે શ્રી કૃષ્ણ. બોલો જય 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 હરિ શ્રી કૃષ્ણ. બોલો જય 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 હરે શ્રી કૃષ્ણ. વંદે જગદ્ગુરુમ. દેવકી તનયં યશોદાબાલં. પૂર્ણાવતારં પૂર્ણસ્વરૂપં. પૂર્ણાવતારં પૂર્ણસ્વરૂપં.